કેમ છો મિત્રો? મજામાં. આજે આપણા એક મિત્ર છે પારસભાઈ માણાવદરમાં, એની ભેહું તમને આજ બતાવી. બહુ સારી ભેહું, ચોખ્ખાઈને બહુ સારું રાખે છે. તો તમને બધાને આજે હું ભેહુંનો વિડીયો પહેલી વાર બતાવું છું. કેવી તમને આ ભેહું લાગે એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આ છે પારસભાઈ આપણા મિત્ર. કેમ છો પારસભાઈ? મજામાં ભાઈ. તમારે આ જે આ ભેહુંનો બિઝનેસ છે એટલે ટૂંકમાં તમે આ ભેહું રાખો છો, કેટલા સમયથી રાખો છો? અમારે બાપ દાદાનો ધંધો છે. હા, બરાબર. અને આ બધું કામ તમે પોતે જ કરો? હા, ઘર મેળાય. બરાબર. તમે ચોખ્ખાઈ કેટલી વાર દીમાં કરો એ મને ચોખ્ખાઈમાં પહેલા તો અમને હે ને મને આ બધું તમે મિત્રો જોવો ચોખ્ખાઈ બહુ દેખાય. બોલો જી, તમે કેટલી વાર ચોખ્ખાઈ કરો? ચોખ્ખાઈ સવાર સાંજ 2 ટાઈમ સાફ કરવાનું. હા, બરાબર. અને હવે આ તમારો જે પાડો છે, હા, એની ડિટેલ આપો. અમારો પાડો 4.5 વર્ષનો છે. હા, પારું છે આને આવી ગયા. પારું સારા છે, નસલનો સારો છે, લંબાઈ ઊંચાઈ પૂરો ગીર. અને આ બધી તમારી પાસે જાફરાબાદી જ ભેંસો? ભેહું જાફરિયો છે અમારી પાસે. તમે મિત્રો આ પાડાની લંબાઈ ઊંચાઈ જોઈ શકો છો. બહુ લાંબો અને કાઠારો છે. એનો મોરો હું તમને બતાવું. બહુ જોરદાર વસ્તુ છે, તમે જોઈ શકો છો. હવે આગળ તમારી ભેહું છે એની થોડીક ડિટેલ આપો. દૂધમાં કેવી છે, કેટલા દૂધમાં હાર્યું છે ને હદે ભેહ અમારી પાસે જાફરી જ છે. હા. આ ભેહ બીજું વેતર વ્યાયામ છે. હા. કાભણી છે. બરાબર. 8.5 મહિનાનો કાપ છે. હા. પરવા પેલવેતરીમાં 8.5-9 લીટર દૂધ હતું. બરાબર. એથી આગળ હવે તમારી બધી જ ભેહુંની એમ ડિટેલ આપતા જાઓ. કેટલું દૂધ, કેટલા વેતરની થઈ, બધાની તમે આ લંબાઈ ઊંચાઈ જોઈ શકો છો. બહુ સારી છે હાઈટ ગજામાં. આ ભેહ ત્રીજું વેતર વ્યા હે. આ 20-25 દીની કાચી છે. પરવા એક ટાઈમનું 11 લીટર દૂધ હતું આને. હા, એના મોરો બતાવો જઈને જરીક ફેરવીને. હાલે. બહુ સારી ભેહું છે, તમે જોઈ શકો છો. તો આગળ બતાવો એવી રીતના મોરો ને આખી ભેહ કમ્પ્લીટ બતાવો બધી. આ પાડો છે. 2 પાડા છે આપણી પાસે. હા. તો 2 પાડા રાખવાનું કારણ શું? શોખ. ભાઈ બ્રીડિંગ સારું, શોખથી. ગામમાં બચ્ચા સારા થાય. બરોબર. ગામનાવ નહીં તમે ફેરવો આપો? ગામનાવ નહીં. બરોબર, એ પણ સારી વાત છે. આ કેવડો થયો? આ 4 વર્ષનો છે. બરોબર. આગળ આવો દીને. આ ભેહ શું છે ડિટેલ એની? આ ભેહ 20-25 દીની વારી છે. હા. ત્રીજું વેતર વ્યા. હા, એનો મોરો જરીક બતાવો દીના. હા. બરોબર. આ બાજુની છે એ કેવી દૂધ? આ પેલવેતરી છે. અટાણે દોવા દે છે. 2 મહિનાની વ્યાણેલી છે. અટાણે 7 લીટર જેવું દૂધ છે. બરોબર. પેલું વેતર જ છે. હા. આ બીજું વેતર છે. આ મહિના દીની વ્યાણેલી છે. અટાણે 10 આસપાસ લીટર દૂધ છે. એક ટાઈમનું? એક ટાઈમનું 10 લીટર દૂધ. બરોબર. એથી આગળ આપણે આવીએ તો આ ભેં? આ ભેં મહિના 1.5 મહિનાની વ્યાણેલ છે. આ ત્રીજા વેતરમાં છે. આમાં અટાણે 10-11 લીટર દૂધ છે ટાઈમ. બરોબર. આ ભેંની આપણે વાત કરીએ તો આની શું ડિટેલ છે? આ ભેં 3-4 મહિનાની વ્યાણેલ છે. અટાણે 9 લીટર જેવું દૂધ છે. એથી આગળ આપણે જઈએ તો હવે આ ખડેલી પેલવેતરી છે. અટાણે 6 લીટર જેવું દૂધ છે. આ 4 મહિનાની વ્યાણેલી છે. આ ખડેલી બીજું વેતર વ્યાણેલી છે. હમણાં જ વ્યાણી. 8-9 દી થયા. અટાણે દૂધ છે 9 લીટર જેવું. હેઠે પાડી છે. આ ભેં 7-8 મહિનાની વ્યાણેલ છે. અટાણે 6 જેવું દૂધ છે. બરાબર. એટલે તમે આપણે હવે દૂધની વાત કરીએ જનરલ, બરાબર? અહીં તમારે ઓછામાં ઓછુંથી તમે વધુમાં વધુ કેટલું દૂધ દોયેલું? ઓછામાં ઓછું કેટલું એક ટાઈમનું? ઓછામાં ઓછું પછી ભેં પ્રમાણે હોય. અમુક ભેંમાં 5 હોય,
5 થી અમે છે 11-12 લીટર સુધી દોયેલ છે એક ટાઈમ એક ટાઈમ. દૂધમાં બહુ સારી છે. બરાબર. અને જાફરી ભેંસ તો નબળી હોય જ નહીં દોવામાં. હા પણ એમ એને સાચવણી એવી હા રાખવી નહીં, પડે ને. હાંચવેણ હોય તો દૂધ હોય. હા યા આ ભેંસે વરસદીની વ્યાણેલ છે, અટાણે 5 લીટર જેવું દૂધ છે. બરાબર. આ ભેં 10-12 દીની વ્યાણેલ છે, અટાણે 11 જેવું દૂધ છે. હા હા બીજું વેતર જ છે. બરાબર. બધી તમે જાફરાબાદી જ બેહું બધી રાખી અને હવે તમે આનું દૂધનું શું કરો? દૂધના અમારે અહીંયા ગામમાં લગવા છે ને બીજું ડેરીમાં. હા શું ભાવમાં જાય દૂધ? દૂધ અટાણે 75 રૂપિયાનું લીટર જાય. ઘરે પુગાડી આવો? હા, ઘેરેથી લઈ જાય છે. ઠેક અહીંથી જ લઈ જાય તમારી પાસે? હા હા. પછી હવે તમારી પાસે ઘોડીયું બહુ સારી છે બે ત્રણ. ઘોડી સારી છે આ. એ હવે બતાવો હાલો અમને ઘોડીયું. આ ભેં બીજું વેતર છે, પૂરી જાફરિયા. હા હા. દૂધમાં કેવી? દૂધમાં ટાઈમનું 11-12 લીટર દૂધ છે. અટાણે પારેટી છે તો 8 લીટર દૂધ છે. બરોબર. આ એ જાફરી. એ કેવી દૂધમાં? આ એ દૂધમાં હારી. આ બીજું વેતર છે, અટાણે 7-8 મહિનાની વ્યાણેલ છે તો 7 લીટર જેવું દૂધ છે. બરોબર. તો મિત્રો તમે જોઈ શકો છો બહુ સારી જાફરાબાદી ભેંસું છે અને અહીંયા તમે ચોખ્ખાઈ પહેલાં જુઓ. ચોખ્ખાઈ મને બહુ ગમી અહીંની. બહુ ચોખ્ખું રાખે છે અને પોતે જ સંભાળે છે, બધું મેનેજમેન્ટ પોતે જ કરે છે. તો તમને આ બધી ભેંસું કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર કહેજો. હવે આ તમારી ઘોડી છે એની ડિટેલ આપી જોઈએ. અમારી ઘોડીની ડિટેલ, ઓલી ઘોડી છે ને હા હા એ 7-8 વર્ષની ઉંમરની છે. આ બે વછેરી એની છે. બરોબર. આ વછેરી 3.5 વર્ષની થઈ. હા હા. આ વછેરી 10 મહિનાની થઈ. આ વચમાં છે એ 10 મહિનાની થઈ. બરોબર. પછી હવે આને તમે ભાડે લઈ જાવ છો એટલે કે ફુલેકા ને એવું કંઈ કરો છો? હા, ફુલેકા કરીએ છીએ. હા તો તમારો નંબર એકવાર આપી દો એટલે કોઈ મારા નંબર છે 73 463 66 058. બરોબર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તેની ઘોડીને બહુ મસ્ત સુંદર કલર જોવો, બહુ સારી ઘોડીઓ છે. તો તમને આ ભાઈનો તબેલો અને ઘોડીઓ કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો.